નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 26 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે વરસાદ જોવા મળશે। ગઈકાલે પણ 71 તાલુકાની અંદર વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં 6-7 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે નોંધાયો, જેમાં વલસાડની અંદર સૌથી વધારે વરસાદ, ત્યાર પછી નવસારી, ડાંગ, સુરત, ભરૂચ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે આ સમગ્ર જે વિસ્તારો છે જેમાં જોવા મળ્યો। સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ ઝાપટા રૂપે જોવા મળ્યો છે। તો જોઈએ આજની મહત્વની અપડેટ। આજે અત્યારે હાલ બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજે અત્યારે હાલ જે ગુજરાતની અંદર વાદળા છવાયેલા છે, સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ સ્તરના વાદળા છવાયેલા છે, દક્ષિણ ગુજરાતની અંદર પણ કાળા ડિબાંગ વાદળા છે, પૂર્વ ગુજરાતના જે ભાગો છે દાહોદ, પંચમહાલ, જેમાં આજે સંપૂર્ણ વરસાદી સિસ્ટમ ત્યાંથી શરૂઆત કરશે। તો આ વિસ્તારોથી એન્ટ્રી લેશે, ત્યાર પછી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રનો વારો આવી શકે। તો સાંજ પડતા સુધીમાં સિસ્ટમ ગુજરાતમાં પહોંચી શકે તેવી શક્યતાઓ છે। તો જોઈએ અત્યારની અપડેટ। તો અત્યારે હાલ જે બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં પોરબંદર સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રમાં। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ આ જે બધા વિસ્તારો છે, તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ બપોરના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે। જોઈએ અત્યારે બપોરના 3 થી 5ના સમયગાળામાં કઈ રીતે સિસ્ટમ આગળ વધશે। બપોરના સમયગાળાની આજની અપડેટ જોઈએ। બપોરના 3 થી 5નો જે સમયગાળો છે તે દરમિયાન સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક તેનો ટ્રફ ફેલાશે, જેના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાણસમા, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, ઈડર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, માંડલી, મોડાસા, હિંમતનગર, માણસા, પ્રાંતિજ આજુબાજુના જે વિસ્તારો છે, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળશે આજે વરસાદ। તો આ રીતે યુરોપિયન મોડલ અનુસાર સિસ્ટમ આગળ વધી રહી છે। આજે સાંજના 6 વાગ્યા સુધીમાં તે સિસ્ટમનો ટ્રફ વધુ ગુજરાત સુધી આગળ વધે અને તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર, ભાવનગર તેમજ વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ, રાણપુર, ધંધુકા તેમજ સોનગઢ સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, ચોટીલા સાઈડના જે વિસ્તારો છે, નળ સરોવર, લીંબડી, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, બોરસદ, આણંદ, મહુધા, ગાંધીનગર, કડી, બાયડ સહિતના જે વિસ્તારો છે, કપડવંજ, લુણાવાડા, પીપલોદ, ગોધરા, ડાકોર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, કરજણ તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, કોસંબા, વંકલ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌથી વધારે જે તીવ્રતા ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જેમાં દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, વડનગર, મહેસાણા, મોઢેરા, હારીજ તેમજ સાણસમા સાઈડના જે વિસ્તારો છે, દિયોદર, ડીસા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, ભાટસણ, આબુ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। તો આ રીતે ઝાંસી આજુબાજુ આજે રાત્રે કોટા, ઝાંસી, ઇન્દોર આજુબાજુ સિસ્ટમ પહોંચી શકે છે અને 27 તારીખે આવતીકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા આજુબાજુના જે વિસ્તારો છે, પાલનપુર, આબુ રોડ સુધીના વિસ્તારો તેમજ સૌથી વધારે અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા અને છોટાઉદેપુર, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે। આવતીકાલે બપોરના સમયગાળાની આપણે યુરોપિયન મોડલ અનુસાર વાત કરીએ તો જામનગર સાઈડના જે વિસ્તારો છે, મોરબી સાઈડના વિસ્તારો, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, બોટાદ, ભાવનગર તેમજ ખાસ કરીને
વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર સાઈડના વિસ્તારો, પાલનપુર, થરાદ, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. સાથે સાથે કપડવંજ, લુણાવાડા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ અને ગોધરામાં વધારે વરસાદની તીવ્રતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર, ડાંગ, વલસાડ, નવસારી, ભાવનગર સહિતના વિસ્તારો, અમરેલી પંથકના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે, જેમાં જામનગર જિલ્લો હોય તેમજ રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ હોય કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 28 તારીખે વહેલી સવારે તેમજ 27 તારીખની રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર, અલીરાજપુર, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 28 તારીખે અપડેટ જોઈએ, જેમાં 28 તારીખે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, આબુ રોડ, અંબાજી સહિતના વિસ્તારો, દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમજ બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 29 તારીખમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલની. તો જીએફએસ મોડલ આજે શું બતાવી રહ્યું છે? તો આજે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ દર્શાવી રહ્યું છે. ભાવનગર, અમરેલી અને બોટાદ. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 27 તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર જીએફએસ મોડલ વરસાદ બતાવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં ક્યાંક સામાન્ય ઓછો વરસાદ પડે, બાકી વરસાદની તીવ્રતા રહેશે આગામી સમયની અંદર. ત્યાર પછી બીજી 3જી ઓગસ્ટથી જે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને વરાપ જેવો માહોલ આપણને જોવા મળશે. તો હાલ આગામી સમયમાં જે વરાપ જેવો માહોલ રહેશે તે કહી શકાય કે 10, 11, 12 ઓગસ્ટ સુધી ગણવાનો રહેશે. ત્યાર પછી સિસ્ટમ બનવાનું ચાલુ થશે. 17, 18 ઓગસ્ટની અંદર ગુજરાતમાં તેની પધરામણી થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, હવે જોઈએ પવનની ઝડપ. આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છમાં નલિયા હોય, ગાંધીધામ હોય 45 થી 47 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 46 થી 49ની દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પવનની ઝડપ રહેશે. આવતીકાલે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખમાં પણ પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં 46, 47 થી 52 સુધીની જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક 52, કચ્છની અંદર પણ 45 થી 47. 28 તારીખમાં સૌથી વધારે જોટાના પવનો જોવા મળશે. કચ્છમાં 50 થી 53 સુધી જોટાના પવનો હશે. સૌરાષ્ટ્રમાં 50 થી 52, 55 સુધીના જોટાના પવનો દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે જોવા મળશે. મધ્ય ગુજરાતમાં 40 થી 45. 29 તારીખમાં પણ ભારે પવન ફૂંકાશે. 31 તારીખથી પવનની ઝડપ ઘટી શકે છે, જેમાં 6 થી 5મી તારીખમાં ફરી વખત પવનની ઝડપ કચ્છ ભાગના વિસ્તારો છે જેમાં વધી શકે છે. તો આ રીતે 8-9 ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ જણાઈ રહી.